ભાવનગર બાદ હવે અમરેલીની વાત છે। રાજુલામાં ધોધમાર વરસાદ અને આફત બનીને વરસાદ આવ્યો હોય તેવા દ્રશ્યો છે। ખાંભા રોડ પર ફરી વળ્યો પાણીનો પ્રચંડ પ્રવાહ। ડુંગર ગામ સ્થિત તેની આખી ગામની સ્થિતિ વણસી છે। ગામમાં આવવા જવા માટેના માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ડુંગર ગામની નદીમાં પૂરની સ્થિતિ અને પુલ પર પાણી ફરી વળ્યા। માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને જીવનું જોખમ પણ છે। જીવના જોખમે લોકો રસ્તા પરથી પસાર થવા મજબૂર પણ બન્યા। રાજુલા ખાંભા માર્ગ કોઈ પણ સમયે બંધ થઈ શકે, હાલ એ પ્રકારની સ્થિતિને એ પ્રકારે જ પાણીનો વહેણ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો એ ચિંતાજનક છે, એ અમરેલી અને ખાસ કરીને રાજુલાના લોકો માટે, કારણ કે સ્થિતિ ચિંતાજનક બની રહી છે। મુખ્ય માર્ગ કે જે એક શહેરને બીજા શહેર સાથે જોડતો હોય એ જ માર્ગ પર પાણી ફરી વળ્યા છે। આ ત્રણ અલગ અલગ દ્રશ્યો કે જ્યાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક તરફ ડેમમાં પણ પાણીની એટલી જ આવક છે। ધાતરવડી ડેમના દ્રશ્યો આપની સ્ક્રીન પર છે। આ સાથે ધોધમાર વરસાદ અને તેના કારણે કયા પ્રકારની મુશ્કેલી સર્જાયેલી હોય છે। ખાંભા આખું પાણી થઈ ગયું છે। રોડ રસ્તા પર પાણી જે પ્રકારે નદીની જેમ વહી રહ્યા છે તે ચિંતાનો વિષય બની રહ્યા છે તમામ ગામના લોકો માટે કે જે એક ગામથી બીજે ગામ અને એક તાલુકેથી બીજે તાલુકે કામ ધંધા માટે જતા હોય છે। આ તમામ માટે હાલ ચિંતાનો વિષય છે। મોટી ગાડીઓ પણ આ પાણીમાં અટવાયેલી હોય તો આપ સમજો કે ટુ વ્હીલર ચાલકની શું હાલત થઈ શકે, કારણ કે એક તરફ વરસાદ ધોધમાર છે, વરસાદ એટલો વરસી રહ્યો છે કે ધાતરવડી ડેમ પણ ઓવરફ્લો થયો હોય ને તેના પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ ઓવરઓલ ચિતાર છે આખો અમરેલી જિલ્લાનો કે કયા પ્રકારની સ્થિતિ સર્જાયેલી છે। તો અમરેલીની આખી જે અત્યારે દ્રશ્યો જોયા અલગ અલગ, તેનો વધારે ચિતાર જાણવા માટે સંવાદદાતા જયદેવ કાઠી લાઈવ જોડાઈ ગયા છે। તેમની સાથે સીધી વાત કરીશું। જયદેવ, અમરેલીની હાલ વાત કરવામાં આવે, ધાતરવડી ડેમ ઓવરફ્લો થયું છે, ખાંભા આખું પાણી થઈ ગયું છે, પરંતુ અલગ અલગ બીજા પંથકની વાત કરવામાં આવે, સાવરકુંડલા હોય આ સિવાય બીજા જેટલા પણ પંથક છે, શું સ્થિતિ છે? શું પાણી ઓસરવાની શરૂઆત થઈ છે કે હજુ પણ એટલો જ ધોધમાર વરસાદ? બિલકુલ હાર્દિક, જે રીતે રાજુલા જાફરાબાદ પંથકની હવે વાત કરું તો જે રીતે હવે વરસાદ સતત વધી રહ્યો છે, મેઘરાજાએ બીજી જે તોફાની બેટિંગ શરૂ કરી છે હાર્દિક, જેના કારણે હવે લોકોની મુશ્કેલી છે તે વધી રહી છે। જે રીતે થોડી વાર પહેલા જે ઇન્ફોર્મેશન આવી, રાજુલા તાલુકાનું કાકબાઈ ગામ છે જે સંપર્ક વ્યવસ્થિત થયું છે, જે બંને સાઈડના જે માર્ગો હતા તેમના ઉપર પાણી ફરી વળ્યું છે, જેના કારણે ત્યાં જઈ શકાય તેવી સ્થિતિ નથી, ગામ લોકો પણ બહાર જઈ શકે તેવી સ્થિતિ નથી। એટલે આ ગામ સંપર્ક વ્યવસ્થિત છે। બીજી તરફ મોટા ભાગના જે ગામડાઓ છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યું છે, નદી નાળાઓ છલકાઈ ઉતરે છે, જેના કારણે પૂરની સ્થિતિ છે હાર્દિક। આ પૂર છે તે હવે ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તાર તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે લોકોને હવે સ્થળાંતર કરવાની પણ કેટલાક વિસ્તારમાં ફરજ પડી શકે છે। જે રીતે થોડી વાર પહેલા જ જાફરાબાદ તાલુકાનું ધારાબંદર ગામ છે, જ્યાંના સમાચાર આવ્યા છે કે જ્યાં ધારાબંદરની ચારે તરફ પાણી ફરી વળ્યું છે, સ્થાનિક તંત્રને પણ જાણ કરી દેવામાં આવી છે, ત્યાં પણ લોકોની મુશ્કેલી છે તે વધી શકે છે। નીચાણવાળા ગામડાઓ છે, ખાસ કરી રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટના દરિયાકાંઠે આવેલા હાર્દિક, ત્યાં ચોક્કસથી હવે સ્થળાંતર કરવાની જરૂર પડશે, કેમ કે મેઘો મહેરબાન થયું છે, જે રીતે તોફાની બેટિંગ શરૂ કરી છે, જેના કારણે હવે ચોક્કસથી મુશ્કેલી વધશે, કેમ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, 24 કલાકની વાત કરવામાં આવે તો 10 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો છે। રાજુલા શહેરમાં પણ અંધાધાર વરસાદ ચાલી રહ્યો છે, ગામમાં પાણી ભરાય છે, હવેલી ચોક હોય, જાફરાબાદ રોડ હોય, છતરિયા રોડ હોય, ભેરાઈ રોડ હોય, વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે। વરસાદ બંધ થવાનું નામ નથી લેતો, જેના કારણે મુશ્કેલી વધશે। જોકે થોડી વાર પહેલા જિલ્લા કલેક્ટર સાથે પણ વાત થઈ, સ્થાનિક ધારાસભ્ય સાથે પણ વાત થઈ, ધારાસભ્ય દ્વારા પણ કેટલાક નંબરો જાહેર કરવામાં આવે છે કે લોકોને મુશ્કેલી પડે તો આ નંબર ઉપર જાણ કરવી। જોકે ધારાબંદર ગામ છે જ્યાં જાફરાબાદ તાલુકાનું, ત્યાં હવે પાણી વધી રહ્યા છે અને ત્યાં ગામની પણ મુશ્કેલી વધશે। રાજુલા જાફરાબાદ પંથકમાં તમામ ગામડાઓની મુશ્કેલી હાલની સ્થિતિ જોતા મુશ્કેલી વધશે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કેમ કે મોટા ભાગે પાણી છે હવે ભરાઈ રહ્યા છે હાર્દિક। આભાર જયદેવ સમગ્ર માહિતી બદલ। તો હા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમરેલીના, કે જ્યાં અલગ અલગ ગામોમાં સ્થિતિ વણસી રહી હોય અને હવે તંત્રને પણ તેની જાણ કરવામાં આવી છે, એટલે કે ટૂંક સમયમાં એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની જે સુરક્ષા કર્મચારીઓની ટીમ છે તે તૈનાત કરવામાં આવે તે શક્યતા છે।